મિત્રો, હવે શ્રાદ્ધના મહિના ચાલી રહ્યા છે. જોવાનું એ છે કે કેટલાક લોકો પોતાના મૃતક વડીલોને શ્રાદ્ધમાં ભેળવતા હોય છે, પરંતુ એ જ્યારે જીવતા હોય ત્યારે એમને ભેળવવા નહોતા અને હવે એ શ્રાદ્ધમાં ભેળવવાનું નાટક કરતા હોય છે. ખૂબ દુઃખની વાત છે. તમારા જીવતા મા બાપ હોય ને ત્યારે એને પોતાનામાં ભેળવો, ત્યારે તમે એને પોતાના ઘરમાં રાખવા પણ તૈયાર નથી, અને મૃત્યુ પછી એવા જોરશોરથી નાટક કરો છો કે તમે એને શ્રાદ્ધમાં ભેળવો છો અને હજારો લોકોને ભેગા કરીને એને જમણવાર કરો છો. અરે એના કરતાં એ મા બાપ જ્યારે જીવતા હતા ત્યારે તો તમે એના માટે કંઈ કરવા તૈયાર નહોતા. નથી તમારી પાસે એના માટે હોસ્પિટલની ટ્રીટમેન્ટના પૈસા હોતા, કે નથી એને તમે સાચવવા માટે તૈયાર હોતા. તો હવે નાટક શા માટે કરો છો?